ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, જો આજે છે ને મયંકે મને ગિફ્ટમાં જે આપેલું હતું ને એનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે. એનો મારો ફર્સ્ટ બ્લોગ છે કે જે એનાથી મેં સ્પીકર જે માઇક આપેલું હતું નાનું એવું, એનાથી આપણે માઇક્રો માઇક, ઓકે, તો એનાથી આપણે ટેસ્ટિંગ કરવાનું છે ને સાથે સાથે આપણે બ્લોગ બનાવશું. તો ગાઈઝ જો આ છે મારું મિની માઇક નાનું એવું. તો હવે ચલો આપણે એને પહેલા મેં અહીંયા ભરાવી લઉં. મેં કનેક્ટ કરી લીધેલું છે સાથે સાથે. ઓકે, તો હવે જે છે જે અવાજ આવે છે એ આપણે મયંકે જે ગિફ્ટમાં આપેલું હતું માઇક એનામાં આવે છે. ઓકે, તો ગાઈઝ જો અહીંયા બધા જ કપડાનો મેં ઢગલો કરી લીધો છે કારણ કે આપણે જવાનું છે ગામડે. અમારે ગામડે શું કરવા જવાનું છે એ હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ. તો ચલો હવે ફટાફટ આપણે છે ને પેકિંગ કરી લઈએ. ત્યાં સુધી દ્વિદ્રષ્ટિ સુઈ ગયા છે, એટલે દ્વિદ્રષ્ટિ જાગે ત્યાં સુધીમાં આપણે બધી જ પેકિંગ કરી લેવાની છે કારણ કે આપણે જવાનું છે ગામડે, એ પણ સવારમાં અર્લી મોર્નિંગ, સવાર 4 વાગે. ઓકે, તો જો મેં બધા જ કપડા અહીંયા ગાડીને મૂકી દીધા છે ને આપણે કપડાની પેકિંગ કરવાની છે. મારા થેલા થશે આજે વધારે. જો 3 જોડી સાડી, 1 2 3. આ વખતે મારે છે ને મોટો ઠેલો થવાનો છે કારણ કે મારા કપડા, છોકરાઓના કપડા, હજુ અમુક કપડા તો લેવાના જ બાકી છે. નાઈટ ડ્રેસ, સવારમાં કપડા પહેરવાના છે. આ સવારમાં પહેરવાના છે મોર્નિંગમાં ગામડે જતી વખતે. એને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે છોકરાઓને કપડાની પેકિંગમાં અને ડ્રેસ ને એવું સાઈડમાં મૂકવાનું છે. જો છોકરાઓના જ કપડા વધારે છે. એટલે અમારે 10 દિવસ જેવું ગામડે જવાનું છે, એટલે 10 દિવસના કપડા તો જોઈએ જ. છોકરાઓને તો વધારે જોઈએ. એમાં પણ મારા 2 છોકરાઓ છે ઢીંગલો ઢીંગલી, એટલે એ લોકોના કપડા ડબલ થાય મારે. આ છે મારી ઢીંગલીના કપડા. થોડાક કપડા તો હજુ મેં આના કરતા હજુ થોડાક એવા કપડા તો મેં ઇસ્ત્રીમાં આપવાના છે. હજુ એ પણ બાકી છે મારે.
તો ગાઈસ અમારે ક્યાં જવાનું છે, ગામડે શું કામ જવાનું છે ને એ સાંભળવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો. ઓકે, મારી બધી જ પેકિંગ થઈ જાય પછી હું તમને લાસ્ટમાં કહીશ કે મારે ગામડે શું કરવા જવાનું છે. છોકરાઓના પણ નાઇટ ડ્રેસ પણ એટલા છે. છોકરાઓનું કઈ નક્કી ન હોય એટલે મારે કેટલા છોકરાના 2 ઠેલા કરવા પડે, કારણ કે છોકરાઓ છે ગાડીમાં કંઈક બગાડે મૂકે, છોકરાઓનું કઈ જ નક્કી ન હોય. આ વખતે તો મારા ઠેલા પણ એટલા છે. દર વખતે હું જાઉં ને તો એક જ ઠેલો હોય અમારે 2-3 વચ્ચે, આ વખતે 2 છે. આ એક છચાઈયા ચોળી લેવાની છે. અમારી ભાણી માટેના કપડા લેવાના છે. ચણિયા ચોળી પણ લઈ જવાની છે. મેં બનાવેલી છે ઘરે. આ ઠેલો તો એમને એમ જ રાખવાનો છે. કઈ નહીં, હવે જે મેન ઇમ્પોર્ટન્ટ છે ને એ વસ્તુ આપણે મયંકના કપડા તો બાકી જ છે હજી જો. અમારું મેચિંગ છે આ વખતે, અમારી સાડી વિથ મયંકનો કુર્તો. છે ને સરસ મજાનું. મયંકના કપડા તો હજી પેક કરવાના બાકી જ છે. મયંક ખુદ પોતે જાતે જ કરશે એમના કપડા. આપણે આમાં મૂકી દઈએ. ચલો હવે છે ને આપણે મેન વસ્તુ છે એ લઈ જવાની છે, તો એનું આપણે કરીએ પેકિંગ. જ્વેલરી, જે લઈ જવાનું છે એટલું જ લઈ જવાનું, બીજું બધું વધારેનું કઈ જ નથી લઈ જવાનું, કારણ કે ત્યાં તો આપણે સોનાના દાગીના છે એ જ પહેરવાના હોય, જ્વેલરી. બટ લેડીઝોને મેકઅપ ના કરે ત્યાં સુધી ઇમ્પોસિબલ છે, ત્યાં સુધી આપણને ચેન ન પડે. ગાઈસ સરસ મજાનું એવું ફાઉન્ડેશન છે, હાઈટ કવરેજનું ફાઉન્ડેશન છે, ખૂબ જ સરસ મજાનું આવે છે. આનાથી મેં હમણાં લાવેલી હતી, આ નવું જ લાવેલી હતી, આઈ થિંક 200 નું આવેલું છે, બટ આનું રિઝલ્ટ ખૂબ જ સરસ છે. પ્રમોટ નથી કરતી બટ મને રિયલી બહુ જ ગમ્યું. ખૂબ જ સરસ મજાનું છે, લાઇટ એકદમ લાઇટ મેકઅપ છે આનો. ફાઉન્ડેશન છે પણ એકદમ લાઇટ છે, ઓલ સ્કિન માટે છે. ચલો હવે જ્વેલરી બુક કરીએ. બ્લેક સાથે
ઘરે તો વ્હાઈટ જ તો પછી બધું છે. કેટલું કન્ફ્યુઝન છે, શું લઈ જવાનું શું નહીં. ગામડે ફેસ્ટિવલ હોય એટલે કન્ફ્યુઝ થાય કે શું લઈ જવું આપણે. એક હું નવું લાવી છું હમણાં ચૌટામાંથી. આ બરોડા બ્રિસ્ટેજ માંથી લાવેલી હતી અને આ હું ચૌટામાંથી લાવેલી હતી. પછી એક છોટું લિસ્ટિંગ એક આ બુટ્ટી ખબર નથી કઈ કઈ લઈ જવાની. એમ ડ્રેસ બ્લેક જ છે એટલે બ્લેકમાં તો ઓક્સિડાઇઝ ની જે છે સાડીની મેચિંગ બુટ્ટી. સાડીમાં 3 છે. એમાં રેડ મરૂન કલરની એક બુટ્ટી છે. ગાઈઝ બહુ કન્ફ્યુઝન છે. બટ સાસરે જવાનું છે એટલે આ છે મારો જ્વેલરી બોક્સ. આખું સેટ છે, બુટ્ટી છે, મતલબ ઇયરિંગ્સ છે. ખાલી એક નથી તો રિંગ નથી. રિંગ હું બહુ ઓછી વસાવું છું. રિંગનો મને બહુ એટલો બધો શોખ નથી. મારા સાડીનો જે ફેસ્ટિવલ છે જેના દિવસે એના દિવસની બંગડી છે. એની ચલો હવે પેકિંગ કરીએ ફટાફટ. જે લઈ જવાનું છે એના માટેનું. લિપસ્ટિક તો જોઈએ. લિપસ્ટિકને આપણે એક પર્સમાં મૂકી દઈએ એટલે લિપસ્ટિક બગડે નહીં, નીકળી જાય તો પણ. બંગડી આ તો મોર્નિંગમાં જોઈશે. આ બધું જોઈશે. મારી દ્રષ્ટિની પિન ખૂબ જ સરસ મજાની ટેટુ છે ગર્લ્સમાં. नहीं आ सेट नहीं मेकअप फिक्सर सेट ની તો કઈ જરૂર છે નહીં આપણી પાસે તો જ્વેલરી છે, મંગળસૂત્ર છે. એટલે ચલો આ સેટ ની તો જરૂર છે નહીં. પિનઅપ એની પણ જરૂર નથી. ખાલી લિપસ્ટિક ની જરૂર છે આપણે. આપણે લિપસ્ટિક આમાં મૂકી દઈએ. 4 સેટ છે સરસ મજાની. એનો મૂકી રાખીએ એક કામમાં આવે મૂકે. ને મારી દ્રષ્ટિ હારું 2-3 રબર માથામાં નાખવાનું. ગામડે જઈએ ને પછી બહુ વસ્તુ ઘટે.
ઓકે ચલો ફ્રેન્ડ્સ, મારી તો અહીંયા પેકિંગ થઈ ગઈ છે થોડી. આઈલાઇનર જે છે ને આખું ઝુડિયોમાંથી હું લાવેલી હતી, ખૂબ જ સરસ મજાની આઈલાઇનર છે, બટ હજુ મેં યુઝ નથી કરી. એટલે આપણે જે ફેસ્ટિવલ છે, ઘરે પ્રોગ્રામ છે, ફંક્શન છે, ત્યાં આપણે યુઝ કરશું આને. ઝુડિયોમાં સ્કીમ હતી એટલે આપણે ઝુડિયોમાંથી જ લાવેલા છીએ. હવે આને આપણે આમાં અંદર મૂકી દઈએ, કેમ કે આનું તો આપણે કઈ કામ છે નહીં અત્યારે. ચાલો હવે સામાન પાછો આપણે અંદર ભરી દઈએ. આઈ શેડો બાકી રહી ગયો. એની આઈ શેડો સીધી પ્લેટ અંદર મૂકી દઉં છું. આ શેડ છે મને બહુ જ ગમે છે, લાઈટ છે એકદમ, આપણા સ્કિનનો એ છે શેડ, નથી ડાર્ક કે નથી લાઈટ. હજુ કેટલું બધું ઘટ્યું. આ 7 in 1 છે ફાઉન્ડેશન, આ પણ ખૂબ જ સરસ મજાનું છે, આટલું છોટું. ગાઈસ જો ફાઇનલી આપણું પેકિંગ થઈ ગઈ છે, બધું જ કપડાં પેક થઈ ગયા છે. જે સામાન છે બીજો આપણે મોર્નિંગમાં સવારે પેકિંગ કરીશું, કારણ કે બીજો સામાન છે અડધો બાકી છે, થોડોક કપડાં અસ્ત્રીમાં આપેલા છે, નાનો મોટો સામાન છે આપણે સવારમાં પેક કરશું. તો જો છોકરાઓનો એક નાનો થેલો બનાવવાનો છે બીજો, બાકીની પેકિંગ તો આપણી થઈ ગઈ છે. ગાઈસ જો છે ને આ જે અવાજ આવે છે ને, જો પહેલા મેં બ્લોગ કર્યા હતા ને 2-3 વિડીયો બનાવ્યા હતા, તો એમાં બહુ બધો અવાજ આવતો હતો, પંખાનો છે કે બીજો કઈ, બધા જ અવાજ આવતા હતા. તો હવે આ આપણે મિની માઇક લાવેલા છે, મયંક મારા માટે ગિફ્ટ લાવ્યા છે, એ તો તમને બધાને ખબર જ છે. તો જેને નથી ખબર એમને કહી દઉં છું કે આ મને એનિવર્સરીમાં મયંકે ગિફ્ટમાં આપેલું છે મિની માઇક, ને એનો અવાજ જે અત્યારે તમે સાંભળશો એ આપણે માઇકનું છે, તો એકદમ ક્લિયર આવે છે. તો ગાઈસ જો ફાઇનલી આપણે પેકિંગ થઈ ગઈ છે, તો હું તમને કહી દઉં કે મારે ક્યાં જવાનું છે. કહી દઉં ફાઇનલી? નહીં, હું તમને કહીશ ક્યારે, રાત્રે. ઓકે, હજુ થોડી ઘણી જે પેકિંગ બાકી છે, આપણે મયંકના કપડાં બાકી છે, તો મયંકના કપડાં પેક થઈ જાય પછી હું તમને કહીશ કે આપણે ક્યાં જવાનું છે. એ તો ખબર જ છે કે ગામ જવાનું છે, બટ ગામડે શું કામ જવાનું છે એ હું તમને કહીશ સાંજે. ઓકે, તો કઈ નહીં, ચલો હવે આપણે પેકિંગ થઈ ગઈ છે, હવે આપણે થોડોક આરામ કરી લઈએ, ને અહીંયા જે બધો વેરવિખેર છે એને આપણે મૂકી દઈએ કબાટમાં પાછું પોતપોતાની જગ્યાએ. કારણ કે તો જો હજુ તો અમારે બીજી ચણિયા ચોળી પણ લઈ જવાની છે, નણંદબાઈ મંગાવેલી છે, એક ચણિયા ચોળી મૂકેલી છે, અને આ બીજી, આ ફર્સ્ટ ટાઈમ હું લાવેલી હતી આ ચણિયા ચોળી નારાયણનગરમાંથી, સુરતનું નારાયણનગર માર્કેટ છે ત્યાંથી લાવેલી હતી ફર્સ્ટ ટાઈમ. તો કઈ નહીં, ચલો હવે આપણે પેકિંગ થઈ ગઈ, પછી આપણે છોકરાઓને પણ ટ્યુશને જવાનું છે, એટલે છોકરાઓને પણ આપણે જગાડવાના છે.
તો ગાઈઝ મારો અવાજ ક્લિયર આવે છે કે નથી આવતો એ જરાક મને કોમેન્ટ કરી દેજો કે આમાં ક્લિયર સંભળાય છે કે નથી સંભળાતું. મેં તો યુઝ કરેલું હતું, કાલે યુઝ કરેલું હતું, મને અવાજ તો ઓકે લાગ્યો, કમ્પ્લીટ લાગ્યો. બટ આ લોંગ વિડીયો છે એટલે લોંગ વિડીયોમાં તમને લોકોને ક્લિયર આવે છે કે નથી આવતું એ જરાક કોમેન્ટ કરજો. અને હવે શું કામ ગામડે જવાની છું એ હું તમને કહીશ રાત્રે. ઓકે, મયંકના કપડાં પેક થઈ જાય પછી જવાની તૈયારી ચાલી રહી છે. તો અત્યારે અમે સવારનો નાસ્તો બનાવી દીધો છે સાથે લઈ જવા માટે ગરમા ગરમ વડા બાજરીના લોટના. અને અત્યારે આપણે આને જમવાનું પણ આ જ છે, બાજરીના વડા અને ચા. જે બાકીને વધે એ આપણે સવારે નાસ્તામાં લઈ જવાના છે. આટલો બધો લોટ બનાવવાનો છે અત્યારે. છોકરાઓ ટ્યુશને ગયા છે, છોકરાઓ છે ને એટલે મને થોડીક અત્યારે શાંતિ છે, કારણ કે પછી છોકરાઓ પણ હેરાન કરે એટલે લેટ થાય, કારણ કે અત્યારે હજી થોડુંક ટાઈપિંગ પણ બાકી છે. અને આવી રીતે જ બનાવવાનું હોય છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ જો હવે છે ને મયંકની મયંકની પેકિંગ ચાલુ થઈ ગઈ છે અમારે. બસ આટલો જ સામાન છે મયંક? હે આટલો જ? તો મારા ઠેલા કેમ વધારે થયા? જો ફ્રેન્ડ્સ મારા આટલા બધા ઠેલા છે, એટલે બધા જ મારા ઠેલા છે, ખાલી એક મમ્મીનો ઠેલો છે, બાકીના બધા ઠેલા મારા છે. બટ આ બે એક્સ્ટ્રામાં છે, કારણ કે આ છે અમારે ગોદડા બનાવવાના છે એના ઠેલા છે. કંઈ નહીં, જો હવે મયંકની થાય છે પેકિંગ, પછી હું તમને કહીશ કે મારા ગામડે શું કરવા જવાનું છે. ઓકે, મયંકની પેકિંગ પતે પછી. તમારો તમને આપી દો. એ શું નામ તમારું? કુર્તો? ઓકે, નો પ્રોબ્લેમ. આ વખતે મેં એટલા જ મોટો ઠેલો લીધો. આમાં લો, બસ એ જ છે ને? ચેન્જ નહીં થઈ ગયો નીચેનો લેગો? હમણાં બહુ એ કરતા હતા ને, લેગો મેકા એમ કરતા હતા.
ચલો 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 ફટાફટ કરો. અમારી જેમ સવારના મંદિર કર્યો હોત તો પેકિંગ. મારા 5 મિનિટમાં થઈ જાય. 5 મિનિટ થોડું છે. હા ભાઈ વાહ. તો અમારા કપડાં પેકિંગ કરવા લગાય ને મેં એકલા હું કરવા કર્યું. એ એમાં માં દ્વિજના હેન્કીઓ હે. મારા જેવો બીજના આપતી નહીં આમાં. માં દ્વિજના હશે આવું કરો. નાના હતા ને જૂના એમાં. તું જાણે તારો બીજ જાણે મારા જોયું કેટલો ભેદભાવ કરે માં દ્વિજમાં અને એમાં. એમના નવા હેન્કી. દ્વિજના હેન્કી આયરા. જોયું તમારા કરતાં દ્વિજના હેન્કી વધારે છે સેટ. છોકરાઓ સ્વેટર લેવા છે ગાડીમાં મૂકી રાખું લઈ મૂકો. લઈને ગાડીમાં આપણે કેમ ને તે ઓલું કરવાનું. શું થઈ ગયો? વાહ ભાઈ વાહ. ખાલી 3 મિનિટ થઈ છે તમને પેકિંગ કરતા ખાલી. હો એવું જોઈએ તો ગુડ ગુડ. હવે આવે બીજી વાર ગામ જવાનું થાય ને એટલે મારું પેકિંગ તમે જ કરજો. હું કીધું મારું પેકિંગ તમારે કરવાનું બરાબર ને. એમને શૂઝ હતા મયંક તમારા શૂઝ શૂટ પેલો કે મૂકી ગયો કેવાય ને. દ્વિજ હા રહેજો. આમાં બેનું કમ્પ્લીટ કરી દીધું. મેં જ એને કીધું જો નવા શૂઝ જો ફ્રેન્ડ્સ ને અમારા તો મારા ચંપલની હાલત તમે જોયું હોય તો કેમ કે આ ચંપલ છે આના એવા તો મારા ચંપલ તૂટી ગયા છે. પાછા મને કે તમે લોકો નવા કપડાં લાવો. આવા 2 જોડી ચપ્પલ લાવ્યા. તમે મને આજે ચંપલ પહેરવાની નહીં કીધું. ઘરે જઈને ચંપલ ગામ જઈને મારા ચંપલ એમના એમ છે હજુ જોયું. ચલો ફ્રેન્ડ્સ ચલો ફટાફટ અહીંયાથી બધું મૂકીએ પહેલાં પછી હું તમને કહું કે અમારે ક્યાં શું કરવા જવાનું છે ગામડે. ઓકે તો ગાઈઝ જો ફાઇનલી હું સરસ મજાની એવી તૈયાર થઈ ગઈ છું. અત્યારે 9 વાગી ગયા છે અને અહીંયા પણ આપણે ગામડે જવાની તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કાચમાં કે આટલા બધા મારા બિસ્તરા છે. મયંકનો એક જ બિસ્તરો છે ને મારા કેટલા બધા છે. તો કંઈ નહીં ચલો હવે મારે જવાનું છે અત્યારે મહેંદી મુકાવવા અને હું ગામડે શું કરવા જવાની છું એ જાણવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. ઓકે તો અહીંયા મેં છોકરાઓના ગોદરા પણ પાથરી દીધા છે કારણ કે લેટ થાય તો છોકરાઓ ઊંઘ આવે છોકરાઓને તો છોકરાઓ આવીને સીધા સૂઈ જાય. તો ચલો હવે ફટાફટ આપણે જઈએ મહેંદી મુકાવવા માટે. ક્યાં ઊંઘો આવજો. ફટાફટ મારી માસી ઉપર આવી જાય. ફાઇનલી માસીના ઘરે પહોંચી ગયા છીએ. હાલો જો માસાને શું આવે છે જો. પછી માસાએ અમારા માટે લીધું છે જો. એ તો કાળબારું બોલીએ. માસીના ઘરેથી અમારે લઈ જવાનું છે એપલ સિંગ મસાલા સિંગ છે ચણા આ મસાલા હવે તું આ બંધ કરીને મૂકી દે ને તો કોલેજની લાડી ચાલુ કરી દે ઓટલા પર દઈને. મારે ચાલુ કરવું છે. ત્યાં સિંગ આપ ગામથી આવીને પછી એ જ કરવું છે. ના ના પૈસાને કાલ લઈ આવજો કાલ કાળબાર લઈ ને કાલે પાછું આવવાનું અમારે. બંધ કર દરવાજો એલાર મામા નાખવાની ગાડી ઠીક. એ આવ્યા જ દ્રષ્ટિની ફેવરેટ વસ્તુ આવી ગઈ કે દ્રષ્ટુ બતાવ થઈ ગયેલો તે ઓય ખોલી. તારો છોકરા અહીંયા આવે ને એટલે મારે હેન્ડ વોશ ઉતાર દેવું પડે. એપલ આને મને કીધું ને એટલે આજે આ 2 પેકેટ મૂકી જાય બોલ 3 કિલો ના જ છે. જોયું વાંચતા અમારો ફેવરેટ માસી મયંકના ફેવરેટ માસા લાય એમના માટે બધું આપે.
બધું આપે સ્ટેપલર મારી નાખ્યું આજે તો એમાં એક માથા છે પેપર બધું ઓકે કરી નાખ્યું. ખોટું નહીં બોલે એક જ મસાજ છે તે દિવસે બેલર માં કીધું ને તે દિવસે રાતે નીકળ્યા તો મને બીજા દિવસે બીજા દિવસે હા બે માસા છે આવું નહીં કરવાનું એના પપ્પા પથારીમાં પેરાલિસિસ છે કેટલા એના લગન હતા ને એના આગલા દાડે હીરો ઓફ થઈ ગયો છોકરો લે આર્ય સમાજના લગન હતા એને આજે ગુજરાતની અંદર 7 વ્યક્તિ હાર્ટ એટેકથી મરી ગયા બોલો. અને આ એનો ભાણો બી હાર્ટ એટેક થી જ મરી ગયો 7 વ્યક્તિ આજની તારીખમાં નહીં રાખે તો આમને આમ છૂટા રાખવાના તો રે છૂટા રહે છૂટા રાખવાના રાધીન તો નવું તમે તો પાર્લરનું બંધ કરી દીધું પાછું ચાલુ કરી દીધું. ક્યાં કર્યું તમે તો બધું સામાન તે આપી તે આવ્યા. ત્યાંથી લઈ આવી ને હું તો મશીન પાછા લાવી દીધું. હું આજે મશીન લેતી આવેલી મેં મશીન નાડી એક કે નથી આપી મેં. મારી મશીન નાડી બધી મોંઘી છે માં બી બોલાવેલો ગાઈસ જો મમ્મીને હેર સ્ટ્રેટનિંગ કરે છે મારા માસી બોલાવે એટલે એ લોકોના બી ફોટા નહીં પડે ને એ લોકોના મમ્મી પણ છે ને ગામડે જવાની ફૂલ આની તૈયારીમાં છે અહીંયા બે ઘસા દે આ જો ને જો મયંક જ્યાં હોય ત્યાં હુઈ જાય હું જ જોઈએ અમને ખાલી બસ બીજું કાંઈ નહીં પેલું લોન નું તો કહેતી હતી એનું શું થયું? જો આ દ્રષ્ટિને પણ અહીંયા મહેંદી ચાલે છે એ કરવાનું જ છે પણ હવે તમે હે દ્રષ્ટિ જો દ્રષ્ટિ મહેંદી મુકાવે છે અંદર ઘૂસી જા તું બી અંદર ઘૂસી જા બે મહિના પછી ચાલુ બતાવ તારી જા મારી નાની બેન છે જો અમારા દ્વિજભાઈ બી મહેંદી મૂકી છે બંધ છે આમ હાથ રાખી સીધા આમ આમ શું લખાયું તે દ્વિજ સ્ટાર અરે વાહ એપલ દ્રાક્ષ તામું છે જો એનું માથું ખાય હે એવા કાહું મૂક્યું મેં વીજ વોટરમેલન એવું બધું મને વીજ વીજ પૂજા માસી જો મેં દ્રષ્ટિની મહેંદી ચાલુ છે ક્યારે આવવાનું મેં દ્રષ્ટિને મહેંદી મુકાવી નથી ગમતી બટ આજે મારા કહેવા ઉપર એ મુકાવે છે મહેંદી ને આ એના હેન્ડ ઉપર છે ને ટ્રાય કરે છે અમે પૂજા મેડમ મહેંદી એને આવડતી નથી પણ આમાં દ્રષ્ટિનો હાથ છે ડેમો કરીને એની ઉપર ચલવે છે હા ચાલે ચાલે મસ્ત મૂકે છે જો મારા કરતા સરસ મૂકે છે પડી ગયા તમે ટેન્શન નહીં લો હવે પહોંચી જાઓ મેં કીધું Guys, આ છે મારી મહેંદી. પણ જે જગ્યાએ જવાના છો ને એ જગ્યા વિશે તમને કઈ ખબર નથી તમને એમ છે કે તમે કરી લો કાંઈ વાત નહીં. પૂજાને આવીને કીધું તો પૂજા કે બધા નવા નિહાળ્યા છે કાંથી મેળવવાના નથી મયંક જીજુ નથી મિતેશ જીજુ બેમાંથી એકે જ્યાં હાર હોય સરસ ને. મજાની મહેંદી અને મૂકાઈ છે અહીંયા ગાડી મારી. કરે ને તો એકે બહેરીને છોડીને આગળ ડ્રાઈવર ભાઈ જાય એને નથી હા બોલો હા મસ્ત આવે ના એવું નહીં કરું બહુ ઊંચું કરે ઠેકાણાને એમને કે પેલા ફોન મૂકે તો પીવડાવ. બે એમને એમ છે હવે ના એમને એમ હેરાન નથી. કરે છે તમને અલગ અલગ મૂકી જો તો ખાસ સંગીત બસ ચાલવાની કઈ આપણે બે જોઈએ જા પપ્પા પાસે ચાલી જા लगन की मेहंदी है मेरी लगन की मेहंदी नहीं है शादी होती है हाँ शादी की भी नहीं है श्रीमंत ये तो થઈ ગયું बीजी कार में મેં એ જોયું નહીં ને હું જાય ક્યાં જોઈ લઉં જો આને શરમ આવે છે આને જ લેજે આને જ લેજે સોનુ તને મારા પર ભરોસો ભરોસો નહીં કે સોનુની આંખો ગોળ ગોળ સોનું તું કે કાલ YouTube માં ફેમસ થઈ જવાની પાક્કું. સાચું તો તું વચ્ચે નડિયામાં અમે કાલે છે ને કાલે તારો ફોટો ગાઈસ જો મારા બંને હાથની મહેંદી સરસ મજાની એવી મુકાઈ ગઈ છે ના પાડે લે આરે કે આ કોલેજ તું ઓએનજીસી પછી પાછી કોલેજ બતા લે કોલેજમાં આવે એ કઈ જગ્યાએ ઓએનજીસી ગયા ઓએનજીસી છેલ્લું સ્ટોપ સીકે પીતા વાળા ડુમસ રોડ પર તાજી પાછી બસ રિટર્નમાં મૂકવા આવે
ત્યાંથી બહુ અંદર છે કોલેજ એટલે ત્યાંથી ઓએનજીસી પર સામે આવે બસ અમારી કોલેજ મૂકી જાય ને લઈ જાય. રેગ્યુલર યુઝ કરાય આરટી પાસ કરાયેલો કે પછી સોનું ઓય મહિનાના 500 ઓય ઓય આંધળી આવા જવાનું ડાયરેક્ટ પછી સ્કૂલે ઉતારીને સ્કૂલમાં જઈને ડાયરેક્ટ શું કરવાનું પણ કેટલા છોકરા એ તો પૂછ્યું નહીં તમે. કંઈક પ્રાર્થના હું પ્રાર્થનામાં કઈ પ્રાર્થના બધી નામ તો હોય ને. એક તો તું શું કરે તું પ્રાર્થના આપણે કેવી તો તું પ્રાર્થના તો રોજ જો નહીં આપણે અમાર દ્વીપ ને આવડે દ્વીપ એમ તમારા નહીં, સ્કૂલમાં પ્રે પ્રાર્થના કરાવે અલગ અલગ રોજ પ્રાર્થના હોય કે અલગ અલગ ભાઈ પૂજાના ક્લાસમાં તો એક જ છે. પછી ત્યાં પ્રાર્થના. પ્રાર્થના તમે ડાયરેક્ટ સ્કૂલમાં પ્રાર્થના નામની છોકરી જ નથી કોઈ નિશાળમાં પ્રાર્થના તો ક્લાસમાં નિશાળ એક જ કહેવાય. નીચે તમારી નિશાળમાં કોઈ પ્રાર્થના નામની છોકરી આવે કેટલા સબ્જેક્ટ આ કેટલા છોકરીનો સબ્જેક્ટ સાંભળો. 6 સબ્જેક્ટ રોજના 100 પૂરા થઈ જાય એટલું બધું આવડે તને 6 સબ્જેક્ટ નું વાંચ્યું તું રોજ અલગ અલગ હશે ને છૂટો કેટલા આવે 5 પછી એવું કરે 5 વાગે શૂટિંગ ઘરે આવો કે પછી કંઈક બીજે બહાર જવાનું છે? 6 વાગે ઘરે આવું. એક કલાક થાય આવતા બધા મૂકીને આવતા હશે રેડી તો પછી રસ્તા ભૂખ નહીં લાગતી હોય. તો આવી પછી એવું કરે હા આ કેટલી વાર ખાય પણ તું તો 3 વાર ખાવાનું. બોલો 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 તો ગાઈસ જો ફાઇનલી મારી મહેંદી મુકાઈ ગઈ છે સરસ મજાની એવી. હવે તો તારે 50 રૂપિયા બનાવ તમે અને જો હવે હું તમને સસ્પેન્સ કરું છું કે મારે ગામડે શું કરવા જવાનું છે એ મેં તમને કીધું હતું કે હું વિડીયોના એન્ડમાં કહીશ. તો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરવાનો છે તો તમને પણ સસ્પેન્સ કહી દઉં છું કે કારણ કે મારે ગામડે છે મારા માતાજીની પ્રતિષ્ઠા છે એના માટે મારે ગામડે જવાનું છે. તો હવે બધા જ સવારે કાલે ગામડે જઈશું કારણ કે છે માતાજીની પ્રતિષ્ઠા. ઓકે તો સસ્પેન્સ ખુલી ગયું છે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો અને ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો.